નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ ખાતે હરિધામ સોખડાના બ્રહ્માલીન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આદેશથી આગામી સમયમાં આવી રહેલ રામનવમીની હરિધામ સોખડા મંદિર ખાતે ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા હરિભક્તોને આમંત્રણ પાઠવવા સાથે આગામી સમયમાં કરજણ ખાતે પ્રાર્થના હોલ અને મંદિરનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય ત્યારે આ પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભો લે તે માટે પૂજ્ય શ્રીજી સૌરભ સ્વામી દ્વારા આહવાન કરવામાં આવ્યા. આ પ્રસંગે ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે સત્સંગ સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત શશિકાંત પટેલ, પ્રમુખ બિરેન શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વડોદરા. આકાશમાંથી મચ્છરે મુદ્ર્યું તો રજ જેવો રજ થઈ જાય. હાઈટ ઉપરથી એક મચ્છર લઘુ ગુરુ જોઈએ દરેક ભક્તિનું પર્વ છે, શક્તિનું પર્વ છે. આત્માના વિશે પડેલા કરોડો જન્મના હઠ મન ઈર્ષા નહીં જાય એને કાઢવા માટે પવિત્ર સંત જોઈએ. પહેલું જ કહ્યું રામના ઉપાસક હોય તો હનુમાનજી જેવા સાધુ. એમ ભગવાને તમને સંસારમાં મને તમને લાયા છે. સંસારનું કોઈ સુખ તમને જો આપ્યું નથી. ટ્રસ્ટ, શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. બસ એ બે વસ્તુ મારે તમારે રાખવી પડશે. એ બે વસ્તુ નહીં હોય ત્યાં સુધી આપણી આત્માની યાત્રા પ્રભુષણમાં દક્ષિણમાંથી માંડીને પશ્ચિમ એ લોજની ધરતી પર પધાર્યા. એ પુરુષ કેવા, એમને કોઈ તપસ્યા કરવાની ના હોય.